તો આ સાથે જ દેશમાં ખેડૂતોના ઉગ્ર બની રહેલા આંદોલન વચ્ચે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે મોદી સરકાર પર નિશાન તાક્યું છે. ખેડૂતોને લઈને મોદી સરકારે વાયદો નિભાવ્યો ન હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. નીતિશ કુમારનો પીએમ મોદી પર ખેડૂતોને લઈને વાયદો ન નિભાવ્યાનો આરોપ લગાવ્યો છે. નીતિશ કુમારે કહ્યું છે કે ખેડૂતોને પોતાના પાકની યોગ્ય કિંમત મળી રહી નથી. આ ઉપરાંત નીતિશ કુમારે વડાપ્રધાન મોદીને ચેલેન્જ આપતા કહ્યું કે તેમણે ફરી બિહારમાં ચૂંટણી કરાવવા તૈયાર છે. નીતિશ કુમારે ખેડૂતોના વ્યાજ માફીના મુદ્દે કહ્યું કે તે માટે દેશમાં એક રાષ્ટ્રીય નીતિ બને અને ત્યારે જ ખેડૂતોની આ સમસ્યા ઉકેલી શકાશે. નીતિશ કુમારે કહ્યું કે બિહારમાં ખેડૂતો દેવું નથી કરતા. ઉત્પાદન મૂલ્ય કરતાં ખર્ચ વધુ રહેવું મોટી સમસ્યા બની છે. આ ઉપરાંત નીતિશ કુમારે મરાઠા અને પાટીદાર આંદોલનની માંગ પાછળ કૃષિ સંગઠન હોવાનું જણાવ્યું છે. મહત્વનું છે કે મધ્યપ્રદેશના મંદસૌરમાં ગત 1 જૂનથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોના ઉગ્ર આંદોલનમાં પોલીસ ફાયરિંગમાં 6 ખેડૂતોના મોત થયા હતા. બીજી તરફ નીતિશ કુમારે મોદી સરકારને પડકાર આપ્યો છે કે પોતે બિહારમાં બીજી વખત ચૂંટણી માટે તૈયાર છે. તેમણે કહ્યું કે યુપી અને એનડીએની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી થાય અને હિંમત હોય તો ચૂંટણી કરાવે. બ્યુરો રિપોર્ટ N24 ન્યૂઝ.